બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણને લઈને ઉદ્ભવેલો વિવાદ. ઠાકોર સમાજના બંધારણને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે બેઠક યોજાઈ. તે પહેલા જાણીતા ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની સ્પષ્ટતા આપી હતી. બંને ગાયકોએ જણાવ્યું કે તેઓએ સમાજના બંધારણમાં નક્કી કરાયેલા કોઈપણ નિયમોનો ભંગ કર્યો નથી. તેમણે કહ્યું કે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સામા પક્ષે જાન જાય ત્યારે ડીજે વાપરવો નહીં, પરંતુ તેમના ગામમાં જે બંધારણ તૈયાર થયું હતું તેમાં ડીજે માટે છૂટછાટ આપવામાં આવી હતી. તે મુજબ જ આયોજન કરાયું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં ગામની અંદર ડીજે લાવવાનો કોઈ પ્રતિબંધ દર્શાવવામાં આવ્યો નથી. આ મુદ્દે ઝાબડિયા ગામના પૂર્વ સરપંચે જણાવ્યું કે બંધારણ તૈયાર થતા પહેલા તેમના ગામમાં કોઈ બેઠક યોજાઈ ન હતી, તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. તેમણે ઉમેર્યું કે બંધારણની નકલ પણ તેમના ગામ સુધી પહોંચાડવામાં આવી નથી. તેમ છતાં તેમના તરફથી કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો કે ગઈકાલે વડગામ તાલુકામાં તેઓ જ્યાં જાન લઈને ગયા હતા ત્યાં બીજી એક જાનમાં પણ ડીજે હતો, તો ત્યાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. બંને ગાયકોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સમાજ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે અને સમાજમાં તેમના માન છે, પરંતુ જ્યારે કોઈ નિયમ તોડ્યો જ નથી તો દંડની વાત જ ઊભી થતી નથી. બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત, વાવ થરાદ, બનાસ આસ્તક ન્યૂઝ ગુજરાતી. આગેવાનો એકત્રિત થવાના છે, આપનું શું કહેવું છે? તો બધાને પહેલાં જય સદારામ બાપા. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે. તો આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જ્યાં ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ રહ્યા છે. 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે. જે સમાજ કરે થાય. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડુમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે ચાલુ પણ છે. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી. તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા. એ ગોમ પણ બનાસકાંઠામાં છે. જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા. એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી બધું ચાલુ જ છે. લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે. એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે, એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના લઈ શકો. એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. આજે બંધારણ અને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે. કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એ વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધા ચાલુ કરી દીધું. આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા, હાજર રહેશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો? ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી. અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું. તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, કારણ કે જો અમારા ગામમાં કોઈ મિટિંગ થી નહીં, બરોબર? જે અમારા ગામમાંથી જે આગેવાન જે હતા એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલા આ બધું કરવાનું હતું, એટલે ગોમ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નતું. અને ગોમવાળા જે આગેવાન છે 4-5 વાગ્યાને એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે તાર. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ ભરશો ખરા? પણ બંધારણ તોડીને તો ચેવડા દંડ ભરીએ? તો દોષી ઠેરવે તો પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો. વિવાદો ચાલી રહ્યા છે, વિવાદો તો બધા થઈ ગયા છે, પણ આ જે બેઠક છે એટલે બેઠકમાં તમારો કયા પ્રકારનો રોલ રહેશે? બેઠકમાં આપણે હાજરી આલીશું. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા. ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે. અને આજના દાડા સુધી સમાજ માટે જ રહ્યા છે. કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય.
અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડ વાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમ વાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે 150 મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો તો બહુ સમાજમાં ફાયદો થોત. અને ઓલરેડી ગદ્દાર, દેશદ્રોહી એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી. એમને એટલો બધો હક પણ નથી કે મને જે આ શબ્દો બોલે. આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે છે? કહીશું ને આપણે જઈશું. આપણે ચોર હોતો ના જો, ચોર નથી તો જઈશું. ઓકે, ડન.